टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નાના હતા ત્યારે શાળાની બેન્ચ પર બેઠા બેઠા વિચાર્યું હતું કે એક દિવસ અમે પણ શિક્ષક બનીશું, વિદ્યાર્થીઓને ભણાવીશું, બીબાઢાળ પદ્ધતિ કરતાં કંઈક અલગ કરીશું. પણ અમારા સપના અધૂરા રહી ગયા. અમે પીટીસી કર્યું, બીએડ કર્યું, પણ સાહેબ ભરતી ન થઈ. અને જ્યારે ભરતીનો વારો આવ્યો ત્યારે ટેટ ટાટ આવી ગયો. અમે ટેટ પણ પાસ કરી, ટાટ પણ પાસ કરી, પણ સાહેબ ભરતી ન થઈ. અમને હતું કે સરકાર કાલે ભરતી કરશે, થોડા દિવસ પછી ભરતી કરશે, પણ સરકાર તો ઠાલા વચનો આપતી ગઈ અને અમે મનાવતા રહ્યા. પણ સાહેબ ભરતી ના થઈ. દિવસો વીત્યા, મહિનાઓ પસાર થયા અને ત્યારબાદ વર્ષોના વર્ષો વીતી ગયા. રજૂઆતો કરી, આંદોલનો કર્યા, પણ સાહેબ ભરતી ના થઈ. માતા પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા, રૂપિયા ન હતા તો દેવું કરીને અમને ભણાવ્યા. પણ આજે અમે કાળી મજૂરી કરી રહ્યા છીએ, ક્યાંક કારખાનામાં તો ક્યાંક ખેતરમાં પરસેવો પાડ્યો, પણ સાહેબ ભરતી નથી. અમારું સપનું પૂરું કરવામાં અમે તો પ્રાણ રેડી દીધા, કોઈ જાતની કોઈ કમી ન રાખી, પણ આજે અમારી આંતરડી કકડી ઉઠી છે. સાહેબ અમારો વાંક શું છે? અમે સારો અભ્યાસ કર્યો એ અમારો વાંક, સરકારી નોકરીની તૈયારી કરી એ અમારો વાંક, કે ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા એ અમારું વાંક. જવાનીના ઉંમરેથી અમે સપના જોઈને એને આંખોમાં સીવી રાખ્યા હતા. હતું કે એક દિવસ તો પૂરા થશે, પણ સાહેબ સરકારી તંત્રની મેલી મુરાદથી આ સપના વેરણ છેરણ થઈ ગયા. સપનાના આકાશમાં ઉડવાની પાંખો તમે જ કાપી નાખી, પણ સાહેબ ભરતી નાખી. ભરતીની રાહ જોવામાં ને જોવામાં આજે અમારી વય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે અમે ના ફોર્મ ભરી શકીએ છીએ કે ના પરીક્ષા આપી શકીએ છીએ. અમારી પાસે ડિગ્રી છે, પણ તેની હવે કોઈ જ કિંમત નથી. આ ડિગ્રીનો ભાવતાલ હવે પસ્તીવાળા જોડે કરવો પડે તેવી સ્થિતિ છે. તમે જ કહો કે હવે અમારે શું કરવું સાહેબ? હવે ભરતી આવે તો એ શું, અને ભરતી ન આવે તો એ શું? તમે તો અમારી ઉંમર જ પતાવી નાખી. ઉંમર હતી ત્યારે મોટી ભરતીઓ ન થઈ, જગ્યાઓ હતી તો પણ ભરતી ના થઈ. હવે અમારે તમને દુશ્મન ગણવા કે અમારી ઉંમરને? સાહેબ હવેદના શિક્ષકની ભરતી માટે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા તે શિક્ષકોની છે. હવે તેમની વય 40ને વટાવી ગઈ છે, કોઈની 42ને વટાવી ગઈ છે. તેમનો ના કોઈ દોષ હતો કે ના કોઈ ગુનો, તેમ છતાં અત્યાર સુધી ભરતીની રાહ જોઈ જોઈને માથાના વાળ ધોળા થઈ ગયા અને આંખે બેતાલા આવી ગયા. સાથે જ સરકારી શિક્ષક બનવાનું સપનું પણ આંખોની કીકીઓમાં જ સમાઈ ગયું. આ કોઈ એક ઉમેદવારની વેદના નથી, આવા લાખો યુવાનો છે જેમણે સરકારી શિક્ષક બનવાના સપના જોયા. તેમાં મહીસાગરનો ભાવેશ ભોઈ પણ સામેલ છે. તેણે 9 ઓગસ્ટના રોજ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે છેલ્લી રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે અમને વયમર્યાદામાં થોડી છૂટ આપો. સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડીયોમાં તેણે શું કહ્યું હતું એ પહેલાં સાંભળો. હું ટેટ 1 પાસ ઉમેદવાર રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ટેટ 1ની જે 11,000ની ઐતિહાસિક ભરતી જાહેર કરવામાં આવી છે એ ભરતીની અંદર વય મર્યાદાને કારણે ફોર્મ ભરી શક્યું નથી. મારા જેવા હજારો ઉમેદવારો એવા છે કે આ ભરતીની અંદર ભાગ લઈ શક્યા નથી. તો રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગને ખાસ અરજ છે કે અમને આ ભરતીની અંદર છૂટછાટ આપી અને એક તક આપવામાં આવે. સમયસર પરીક્ષા, સમયસર પરિણામ, સમયસર ભરતી ન થવાને કારણે આજે અમે ઓવરેજ અને બિનજરૂરી બની ગયા છીએ. રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એ કેલેન્ડર મુજબ આજે વર્ષ 2025ની ભરતી વર્ષ 2026ના ચોથા મહિનામાં જાહેર કરવામાં આવી છે. તો ઓલરેડી શિક્ષણ વિભાગ 1.4 વર્ષ શિક્ષણ વિભાગ જે છે એ ભરતી કરવામાં પાછળ રહ્યું છે. તો અમને આ ભરતીની અંદર એક તક આપવામાં આવે. રાજ્ય સરકાર તેમજ ગુજરાતના મૃદુ મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રીને ખાસ અરજ છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે ટેટ 1નું જાહેર કરતાં પહેલાં અમને ફોર્મ જે છે એ ભરવાની મંજૂરી આપવામાં આવે. પોર્ટલ ઓપન કરી અને અમને એક તક આપવામાં આવે જેથી કરીને અમારું શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે એ સાકાર થાય. ગુજરાતના મૃદુ મક્કમ
અને સંવેદનશીલ મુખ્યમંત્રી છે એ સંવેદનશીલ નિર્ણયો લેવાની અંદર જાણીતા છે. અમે એમને રજૂઆતો પણ કરી છે અને દાદા જે છે ખૂબ પોઝિટિવ છે. તો આ દિશાની અંદર અમને ન્યાય આપવામાં આવે, ઝડપથી ન્યાય આપવામાં આવે અને અમને જે છે એ ફોર્મ ભરવાની તક આપવામાં આવે એવી સમગ્ર જે ટેટ 1 પાસ છે ઓવરેજ ઉમેદવારો છે એમના વતી અપેક્ષા છે. એમના વતી ખાસ દાદા પાસે પણ સાહેબ પાસે સામાજિક કાર્યક્રમોમાં જવાનો સમય હોય છે. આવી રજૂઆતો સાંભળવામાં તો કોઈને રસ નથી હોતો. આખરે પોતાને કોઈ જ જવાબ ન મળતા આખરે યુવકે 11 ઓગસ્ટના રોજ એક નિરાશાજનક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું કે મિત્રો, સતત રજૂઆત કરવા છતાં પણ વિદ્યા સહાયક મારાથી જીતી ગઈ. હું હારી ગયો. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધારે તાકાત નથી રહી. હવે અલવિદા વિદ્યા સહાયક, તમારા બધાનો હંમેશા ઋણી રહીશ. આવા તો સાહેબ લાખો ઉમેદવારો છે જેઓ પોતાના સપના મારીને જીવી રહ્યા છે. જેમ તમે દોડાવ્યા તેમ ઉમેદવારો દોડ્યા. જે પરીક્ષાઓ નક્કી કરી તે બધી જ પરીક્ષાઓ પાસ કરી, પણ ભરતી કરવામાં તમે જ મોડા પડ્યા. તમારું ભરતી કેલેન્ડર 1.5 વર્ષ પાછળ ચાલી રહ્યું છે. એમાં ઉમેદવારોનો શું વાંક? સમય મળે તો જરા વિચારજો. કારણ કે નિરાશ થયેલા ઉમેદવારોને જ્યારે તેમના બાળકો સરકાર વિશે પૂછશે તો તેમનો જવાબ શું આપશે? તેઓ કહેશે કે બેટા, આ એ જ સિસ્ટમ છે જેણે અમારા સપના ચકનાચૂર કરી નાખ્યા. આ એ જ સિસ્ટમ છે જેણે અમને સપના તો બતાવ્યા પણ પૂરા ન થવા દીધા. અને અમે જ એ જ આંધળી, બહેરી અને મૂંગી સિસ્ટમનો શિકાર બન્યા છીએ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.